કે લગ્નની શરૂઆતમાં પ્રેમ હોય, પ્રેમમાં પડ્યા હોય બે લોકો, એમ કે તું બ્લુ કપડાં ન પહેરે એટલે જેટલા બ્લુ શર્ટ હોય એનો ડૂચો કરીને ક્યાં ફેંકી દે જડે નહીં. તું રકાબીમાં ચા પીએ છે એ નથી બરાબર એટલે તરત કપ વ્યવસ્થિત પીતા થઈ જાય. હાથથી દાળ ભાત ન ખાય એટલે ચમચીથી દાળ ભાત ખાતા થઈ જાય. વાળ આટલા લાંબા ન રાખે એટલે પહેલો નજીકમાં જે દેખાય તે હજામ. આ પ્રેમનો સંબંધ છે. 2 કલાક ઊભા રહે કોલેજની બહાર તડકામાં અને પૂછે કે બહુ વેઇટ કર્યું નહીં? કે ના, તારે માટે વેઇટ કરવાની મજા આવે છે. પછી હનીમૂનનું જોશ હોય, નવો નવો સંબંધ હોય. સવારે અને રાત્રે ઉઠે ત્યારે અને બેડમાં જાય ત્યારે એકમાત્ર વિચાર એ પ્રેમનો છે, લાગણીનો છે, સ્નેહનો છે. હવે સાથે આમ કરીશું, હવે સાથે તેમ કરીશું. અને જેવું અમુક સમય વીતી જાય પછી એકબીજા પરત્વે અપાર કરુણા હોય. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે મારી તો જિંદગી બરબાદ કરી નાખીને મને તો આમ કરી નાખ્યું. તમે એને પૂછો કે તમારે ડિવોર્સ જોઈએ છે તો કે ના, કરુણા છે. આ પેલા જેવું છે, માલવપતિ મૂંજ જેવું, કે હું જઈશ તો સરસ્વતીનું શું થશે, હું જતી રહીશ તો એમને કોણ સંભાળશે. આ વિચારે સ્ત્રી ડિવોર્સ નથી લેતી. આ અપાર કરુણા છે. હસી શકાય, ડરી ન જાઓ. આમ તો સૌથી મોટો કરુણાનો દાખલો એ છે સાહેબ કે 2 પુરુષો પોતાની વાત ધુઆંધાર કહી લે એ પછી એક સ્ત્રીનો વારો આવે. બેસીને સાંભળ. 2 સ્ત્રીઓ, આમ તો 2 સ્ત્રીઓ એના પછી. અને બહુ એનાથી આગળ જઈએ તો મજાની વાત એ છે કે આપણે કોઈને, બધાને ઘરે જ પરિવાર ભેગો થતો હશે, ભોજન થતું હશે પરિવારનું. પહેલાં બાળકો જમી લે, અંકિતભાઈ અમારા સૌથી નાના છે. પછી પુરુષો જમી લે અને છેલ્લે સ્ત્રીઓ જમવા બેસે ને સાહેબ, ત્યારે ન બાસુદી વધી હોય, ન કંસાર વધ્યો હોય, શાકનું તપેલું લૂછવાનો વારો હોય. ભાત નાખી લૂછી અને ખાઈ લે અને તોય ફરિયાદ ન કરે ને સાહેબ, એનું નામ કરુણા છે. એનું નામ કરુણા છે. તમે કોઈ દિવસ કોઈ માને એના 10 રોટલી બનાવી હોય અને બચ્ચું આવે સ્કૂલથી અને એવું વિચાર્યું હોય કે હું બચ્ચા સાથે જમીશ, અને બાળક ધડાધડ પોતાની થાળી પીરસે, એક પછી એક રોટલી ગટકાવતું જાય અને છેલ્લી રોટલી વધી હોય અને આમ જુએ કે મમ્મી તારા માટે તો રોટલી જ નથી, અને ચહેરા પર સ્મિત સાથે માં કે મેં તો જમી લીધું બેટા. આ કરુણા છે સાહેબ. બહુ મોટી કરુણાઓ, બહુ મોટી કથાઓ, બહુ મોટા લોકોના દાખલા આપવાને બદલે મને લાગે છે કે કરુણા તો આપણા ઘરોમાં, આપણા પરિવારોમાં, આપણા ઉછેરમાં, આપણા વ્યક્તિત્વોમાં, આપણા સંબંધોમાં રોજ જડે છે. ફક્ત એટલું જ છે કે આપણે એના પર નજર નાખતા નથી. આપણને પેલા મોટા મોટા દાખલા દેખાય છે. હમણાં એક બહુ સરસ કોઈકે મને જોક મોકલ્યો છે, બહુ જૂનો છે પણ મને બહુ ગમ્યો. કે એક જણે પૂછ્યું કે તમારા ઘરમાં ઝઘડા નથી થતા, ઓપિનિયન ડિફરન્સ નથી? તો કે છે ને. તો કે તો પછી તમે કેવી રીતે સોર્ટ આઉટ કરો છો? તો કે અમે નક્કી કર્યું છે કે મોટા મોટા નિર્ણય હું કરીશ ને નાના નાના નિર્ણય મારી પત્ની કરશે. તો કે નાના નાના એટલે કેવા? તો કે છોકરાઓનું એડમિશન ક્યાં લેવું, કયા મીડિયમમાં ભણાવવા, કોના લગ્નમાં કેટલો ચાંદલો કરવો, મારી મમ્મી આવે તો કેટલા દિવસ રહે. આવા બધા નાના નાના નિર્ણય એ કરે. અને કે મોટા મોટા તો કે આ વોર થશે કે નહીં. અત્યારે હિલેરી જીતશે કે બ્રેન્ટ. આ બધા નિર્ણય હું, અને એ બિલકુલ એમાં ડિસ્પ્યુટ નહીં. મારી કરુણા એક મોહનથી શરૂ થઈને બીજા મોહન સુધી લંબાય છે. એક જે યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો, ને બીજો સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો ને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો. બસ આટલો જ પ્રવાસ છે કરુણાથી કરુણાનો. વાત એ છે
કે આપણે બધા છે ને કરુણા અને સહાનુભૂતિ સાથે મિક્સ કરતા થઈ ગયા છીએ. લાલ રંગના પણ બહુ શેડ હોય, મરૂનથી શરૂ કરીને બ્લડ રેડ સુધી, ટમેટો રેડ, આવા બધા શેડ્સ હોય. સફેદમાં પણ આપણી પાસે બહુ રંગો છે. આમ કહેવાય કે સફેદ, પણ એગ વ્હાઇટ, મિલ્ક વ્હાઇટ, આવા પણ વ્હાઇટ્સ છે આપણી પાસે. કરુણાના પણ બહુ શેડ્સ છે. પ્રેમના જેમ શેડ્સ છે, જોશના જેમ શેડ્સ છે, એમ કરુણાના પણ બહુ શેડ્સ છે. અને આ જે કરુણાનો શેડ, મારે એક વચ્ચે આડવાત કરી લેવી જોઈએ કે પેશનનો સૌથી મોટો દાખલો આપણી સામે, આપણી વચ્ચે છે. સુરતમાંથી નોકરી છોડી અને માત્ર થિયેટર કરવા માટે મુંબઈ આવેલો એક છોકરો, જેણે એક તરફ નોકરી કરી, બીજી તરફ થિયેટર કર્યું, છેલ્લે ગુજરાતી ફિલ્મ કરી, જે અત્યારે ગુજરાતી ફિલ્મમાં ટ્રેન્ડ સેટર ફિલ્મ પુરવાર થઈ છે. આપણી વચ્ચે પ્રતીક છે. આ બહુ મોટો દાખલો છે પેશનનો, કે એક બાજુ માણસ નોકરી કરતો હોય અને બીજી બાજુ થિયેટર કરતો હોય, અને જ્યારે એક અંત આવે કે હવે બસ, ત્યારે નોકરી છોડે. આપણી પાસે ચિરાગ છે, પેશનનો બીજો દાખલો. આપણી પાસે મનોજભાઈ છે, પેશનનો ત્રીજો દાખલો. આ બધા અહીં જ બેઠા છે. એને કદાચ જયભાઈ મેન્શન કરવાનું ભૂલી ગયા, એટલે મને થયું કે હું કહું કે આ બધા પેશનના જ દાખલા છે. આપણે ઇલેરી સુધી ન જઈએ તોય અહીં છે. એણે કહ્યું હતું કે મુંબઈ હું પાછો આવીશ, એન્ડ હિયર હી ઇઝ. સો કરુણા વિશે આપણે વાત કરતા હતા. હમણાં ગઈકાલે જ અમે ભાર્ગવભાઈ સાથે વાત કરતા હતા. નવરાત્રિ ચાલે છે, ગઈકાલે ચીફ મિનિસ્ટર આવવાના હતા. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત. એમણે તો નોટિસ પણ નહીં કરી હોય, એમને તો અનનોટિસ ગઈ. ગઈકાલે કંઈ વાત નીકળી એટલે ભાર્ગવભાઈએ કહ્યું કે હું છે ને દોસ્તી કરું ને તો જીવ આપી દઉં, ને દુશ્મની કરું ને તો જીવ લઈ લઉં. આ બેની વચ્ચે એક નાનકડો વાક્ય એમણે મને કહ્યું કે પણ બને ત્યાં સુધી છે ને હું માફ કરું. આ કરુણા છે કે બને ત્યાં સુધી હું માફ કરું. કૃષ્ણ પણ 99 ગાળો સાંભળે છે. એ એમ નથી કહેતા પહેલી જ ગાળમાં એમનું મગજ છટકતું નથી. અને સાહેબ, મજાની વાત જુઓ કે કવિતા પણ ભાષામાંથી આવે છે અને ગાળ પણ ભાષામાંથી આવે છે. આ બંને એક જ જગ્યાએથી આવે છે, શબ્દમાંથી બને છે બંને. કવિતા, ભજન અહીંથી જ આવે છે જ્યાંથી ગાળ આવે છે. જે પથ્થરમાંથી મંદિરના પગથિયા બને છે ને, એ જ પથ્થરમાંથી મૂર્તિ બને છે. એકને આપણે પગ નીચે ઘસી નાખીએ છીએ અને બીજાની સામે આપણે નમી જઈએ છીએ. જે પાણી તમે ધૂળમાં નાખો ને તો કાદવ કરે, અને કાદવથી પગ બગડે ને તો ધોવા પણ એ જ પાણી કામ લાગે. આ કરુણા છે. તમારી અંદર રહેલો પ્રેમ, તમારી અંદર રહેલું જોશ, તમારી અંદર રહેલી અમુક પ્રકારની કડવાશોને જ્યારે તમે અમુક રીતે ટ્રાન્સફર કરી શકો ને, ત્યારે એ કરુણામાં પરિણમે છે. કૃષ્ણને દુઃખ નહીં થયું હોય એવું માનવાનું કોઈ કારણ જ નથી આપણી પાસે. ગર્ભમાંથી જ આપણે તો હવે આ બધા ગર્ભ સંસ્કારના ક્લાસ કરે છે લોકો. એ મને તો હજી નથી અમુક વાતો સમજાતી કે ગર્ભ સંસ્કારનો ક્લાસ કેવી રીતે હોય. માં અને બાળક એ સિવાયના ત્રીજા માણસની આમાં જગ્યા જ નથી. પિતાએ પણ બહારથી જ અનુભૂતિ કરવાની છે. એ ગર્ભ સંસ્કારથી જે બાળક કેવું ફફડતું હશે સાહેબ. 7 બચ્ચા જેની માના મરી ગયા હોય એની નજર સામે એ માએ કેવા ગર્ભમાં ફફડાટ સાથે એનો ઉછેર કર્યો હશે. રાત દિવસ એક જ વિચાર હશે એના મનમાં કે આ મરી તો નહીં જાય ને. તો કૃષ્ણના ગર્ભમાં તો ભય હોવો જોઈએ. જો ગર્ભ સંસ્કાર સાથે આપણે સીધી વાતને જોડતા હોઈએ તો એનો તો રાત દિવસ એની માએ એને ફફડાટ સાથે ઉછેર્યો, જન્મ આપ્યો, જે બી તમારે ગણવું હોય તે. 9 મહિના માએ જેટલી વાર હાથ મૂક્યો હશે એટલી વાર ફીલ કર્યું હશે. તો આવો નિર્ભય, આવો અભય ક્યાંથી પાક્યો? ક્યાંથી થયું? આ ભય સાથે જન્મેલું બાળક, જેલમાં જન્મેલું બાળક. બીજી વાત, એ તો જેલમાં જન્મ્યો. આટલો મુક્તિનો સંદેશ ક્યાંથી લઈને આવ્યો? હું હંમેશા એવું શીખી છું, સમજી છું, જોયું છે જગતમાં કે પહેલા થોડા મહિના તમે તમારા પગ પર ઊભા રહો ને ત્યાં સુધી તમારા ઉછેર માટે તમે બીજાને બ્લેમ કરી શકો. જે ક્ષણે તમે એમ સમજતા થઈ જાઓ ને
કે મારું અસ્તિત્વ છે, હું છું. તમને તમારી ભૂખ સમજાય, તમને તમારી પીડા સમજાય, તમને તમારી ઊંઘ સમજાય. આ બેસિક આહાર, નિદ્રા, ભય ને મૈથુન. મૈથુન મોડું આવે છે, પણ ત્યાં સુધી જો તમે સમજતા થાઓ, એ પછીના તમારા વ્યક્તિત્વ માટે તમે કદી કોઈને બ્લેમ કરી શકતા નથી. તમે જે છો એ માટે તમે જ જવાબદાર છો. આપણા દેશની મજા એ છે કે આખી જિંદગી પહેલાં મા બાપને, પછી સ્પાઉસને ને પછી સંતાનોને બ્લેમ કરવામાં આપણે પૂરી કરી નાખીએ છીએ. મને આમ ન કરવા દીધું માટે હું આમ ન કરી શકી અથવા ન કરી શક્યો. પછી મને આમ ન કરવા દીધું, મારી પત્ની બહુ પોઝેસિવ છે એટલે મારે બેનપણીઓ નથી. એવું ના હોય, હોય જ. ખાલી ખુલ્લે આમ તમે પેલા બીજા સુરેશભાઈની જેમ બેનપણી રાખી નથી શકતા એનો તમને અફસોસ છે. કેટલાકને હક નથી હોતો ને કેટલાકને તક નથી હોતી ને કેટલાકનું લક નથી હોતું. બાકી ઈચ્છા તો બધાને હોય જ છે. મજા એ છે. અંકિતભાઈ અને જયભાઈ ઓડિયન્સમાં હોય ને તો મને મજા એવી આવતી હોય છે કે હું બે જ જણા માટે બોલતી હોય એવી મને ઘણીવાર લાગણી થાય છે. અમિતાભ બચ્ચન પેલો આખું થિયેટર ખરીદીને જે આમ બેસે છે, કારણ કે આ બે એવા મિત્રો છે. મારી ઓફિસમાં એક ફોટો છે અમારા 3 જણનો. જયભાઈએ માથે ભારતનો ફ્લેગ બાંધ્યો છે, અંકિતભાઈ કંઈ બોલે છે અને અમે 3 જણા હસી રહ્યા છીએ એવી એક તસવીર મારી ઓફિસમાં મેં લગાડી છે. એનું કારણ એ છે કે એ દિવસ, એ ઘણી અમારા 3 જણની તસવીરો છે, પણ આ બહુ યાદગાર તસવીર છે અને એ કરુણાનો સૌથી મોટો દાખલો છે. ના, હું સિરિયસ છું, આ હસવાની વાત નથી. જયભાઈ માથા પર ભારતનો ફ્લેગ બાંધીને આવેલા અને ઓડિયન્સમાંથી કોઈકે કહ્યું કે આવું ન બંધાય, ઝંડો માથે ન બંધાય. એટલે જયભાઈએ એને અમેરિકાથી શરૂ કરીને બીજા બધા અનેક દાખલા આપ્યા જોશથી. અંકિતભાઈએ એને પ્રેમથી સમજાવ્યો કે તું જવા દે ભાઈ, આની પાસે ઘણી દલીલો છે. અને અમે બધા કરુણાથી સાંભળતા હતા. એટલે મજા છે. જિંદગી મિત્રોથી જ સત્ય છે. ને મને તો એવું સમજાયું છે કે સગા હોય છે ને એ વહાલા નથી હોતા, પણ જે વહાલા હોય ને એ જ સાચા સગા હોય છે. અને આ ભાર્ગવભાઈ બેઠા હોય ત્યારે તો મારે કહેવું જ પડે, કારણ કે હું જ્યારે મુંબઈના ધક્કા ખાતી હતી ને, કંઈ જ નહોતી જાણતી, શું કરીશ જિંદગીમાં એ ખબર નહોતી, ત્યારે એમને ઘેર રહીશું. સો ફોર મી એ સ્નેહ, એ સ્વીકાર બહુ મહત્વનો છે. વાત કરુણાની એ છે કે કૃષ્ણને તો સતત ભય સાથે જન્મ આપવામાં આવ્યો, પછી જેલમાં જન્મ્યો, માંથી તરત છૂટો પડ્યો. આપણે તો નાનકડું બાળક, અત્યારે આ છોકરાઓ મળે છે બધા ફેંકી દીધેલા, ખાસ કરીને દીકરીઓ. ગુજરાતમાં તો બહુ જ આવા પ્રસંગો અમને લોકોને મળે છે કે પ્લાસ્ટિકની થેલીમાં બચ્ચું લટકાવ્યું હોય ને ક્યાંક ડબ્બામાં બચ્ચું મૂક્યું હોય ને કચરાના ડબ્બામાં મૂક્યું હોય. હમણાં જ સુરેન્દ્રનગરમાં એક બાળકી બચાવી ન શકાય. ત્યારે એમ થાય કે એવું શું થાય છે કે સગી જનેતા પોતાના સંતાનને પોતાનાથી દૂર કરી દે જન્મતાની સાથે. કયો ભય, કઈ ઇન્સિક્યોરિટી, કયો ડર, કયા એની વચ્ચે આ બને છે. આમ તો એમ કહેવાય કે માં પોતાના સંતાનને કદી પોતાનાથી દૂર ન કરે. પિતાના મહેલમાં બચ્ચું ન સચવાય પણ માની ઝૂંપડીમાં ઉછરી જાય, એવી કહેવતો આપણી પાસે ગુજરાતી ભાષામાં છે. અને એની અંદર આ શું બને છે, કયો સમય એવો આવી ગયો છે કે સગી માં પોતાના સંતાનને પોતાનાથી દૂર કરી દે. તમે વિચાર કરો કે એક બાળક જન્મ્યું, એને તરત દૂર કરવામાં આવ્યું. હજી ત્યાં ઇમોશન અટેચ થાય, આ મારી માં છે, આ મારા પિતા છે, એવી સમજણ પડે એ પહેલાં તો એને ત્યાંથી પણ નીકળી જવું પડ્યું. એક છોકરી જેની સાથે માંડ અટેચમેન્ટ થયું, એને મૂકીને નીકળી જવું પડ્યું અને ફરીને કોઈ દિવસ ત્યાં આવ્યો નથી એને શોધવા. મજાની વાત એ છે સાહેબ, એ પરણી ગઈ છે, એને ખબર છે. એ પછી એણે જાહેરમાં કોઈ દિવસ રાધાનું નામ લીધું નથી. એ કરુણા છે, એ સ્નેહ છે, એ પારાવાર કરુણા છે કે જે છે એ મારી ભીતર છે, મારી બહાર શું કાઢવાનું. આજે જ મને એક બહુ સરસ વાક્ય મળ્યું છે સવારે
કે તમને દાંત દુખતું હોય ને તો એના વિશે માત્ર ડેન્ટિસ્ટને કહો, ગામને ન કહો. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે ડેન્ટિસ્ટ સિવાયના બધાને કહીએ છીએ કે બહુ યાર દાંત દુખે. અરે કંઈ નહીં, ચાલવા માંડો, ડેન્ટિસ્ટને ત્યાં જાઓ, એને કહો કે દાંત દુખે છે એટલે એનો ઉપાય થશે. એનાથી વધારે કંઈ કરવાનું ખરેખર છે જ નહીં જિંદગીમાં. આપણે કરુણા કરીએ છીએ, દયા કરીએ છીએ, સહાનુભૂતિ બતાવીએ છીએ, પણ શેને માટે? ટીવીમાં આ સમાચાર છપાય ને એને માટે, દેખાય ને એને માટે, છાપામાં આ સમાચાર છપાય ને એને માટે. મા બાપ ઘરમાં હોય ને ત્યાં સુધી 15 મિનિટ નથી રોજની એની પાસે બેસવા માટે. 24 કલાક ઈશ્વર આપે છે, એમાંથી 15 મિનિટ નથી મા બાપ પાસે બેસવા માટે. બહારગામ ગયા હોય તો સ્પાઉસને કે છોકરાઓને પૂછે, દાદાજી મજામાં છે ને? અરે દાદાજી તારો અવાજ સાંભળવા તરસે છે. અને પછી જ્યારે મા બાપ ગુજરી જાય ત્યારે લાખોના દાન તકતીઓ મુકાવે. કેમ? તો કે આ મેં કર્યું. એ ગયા એનો કોઈ મતલબ જ નથી. બેસણું મેં હમણાં જ વચ્ચે લખેલું કે બેસણું છે ને એ ખરેખર જે ગયા એને માટે હોતું જ નથી, જે રહ્યા એ કેટલા પાવરફુલ છે એના હિસાબે આ બેસણું થાય છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જે રહ્યા ને એ કેટલા પાવરફુલ છે એને મોઢું બતાવવા આવે છે આ બધા. પેલા ગયા અને એમાં તો ઘણા કહે કે તમે આવવાના છો ને એમ મહેન્દ્રભાઈના બેસણામાં, તો આ મારી દીકરીનું લેતી આવીશ, તમે જરા નજર નાખી લેજો પછી વાત કરીશ. આ થાય છે. મેં એક લેખ લખેલો જેમાં મેં લખેલું કે ગળગળા અવાજે અપાતી શ્રદ્ધાંજલિનું સટ્ટા બજાર. બધા જ આવીને બોલે ગયા જે એના વિશે. બહુ સરસ સુરેશ કાકા બોલેલા. અંકિતભાઈ હતા એ કાર્યક્રમમાં, ચંદ્રકાંત બક્ષીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો અને સુરેશ કાકાએ ઊભા થઈને કહ્યું કે જો બક્ષી હોત ને તો એમ કહેત કે મારા બેટાઓ, સાલાઓ, હરામખોરો બધા ક્યાં ગયા હતા જ્યારે હું હતો. આ સત્ય છે. કરુણા એ પ્રદર્શનનો વિષય જ નથી, દયા એ પ્રદર્શનનો વિષય છે. આપણે આને મિક્સ કરી નાખ્યું છે. ગાયને રોટલી ખવડાવવી એ કરુણા નથી. એ તો વૈતરણી પાર કરીશું ત્યારે જોઈશે પૂંછડું પકડવા એટલે આપણે એને ખવડાવીએ છીએ એમ માનીને. વૈતરણી છે કે નહીં, પૂંછડું મળશે કે નહીં, આવી આપણને ખબર નથી. પણ જો વૈતરણી હોય તો પસાર કરતી વખતે ગાયનું પૂંછડું જોઈશે, ખવડાવો ભાઈ સાહેબ. પણ ઘરમાં જે માણસ કામ કરે છે રાત દિવસ, તમારા એઠા વાસણ ધુએ છે, તમે કેરી કાપીને ખાઓ છો, એના બાળકો ગામમાં ક્યાંક રહે છે, કદાચ મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે, તમારે ઘરે 2 પેટી કેરી આવે છે જેમાંથી અડધી પોણી પેટી સડી જાય છે, પણ તમને એવું નથી સૂઝતું કે એક થેલી ભરીને કેરી એને આપીએ કે લે તારા છોકરા માટે. મારે હિસાબે આ કરુણા છે. તમારા એઠા વાસણ ધોતા માણસને ગંદુ ન લાગે ને માટે પ્લેટો રિન્સ કરીને મૂકવીને એ કરુણા છે. બધી સાદી વાતો છે. મને બહુ મોટી મોટી જાયજેન્ટિક કથાઓ, બહુ દાખલાઓ સમજાતા નથી. મને જિંદગીની રોજિંદી વાતો સમજાય છે. અને મને ધીરે ધીરે એવું સમજાવવા માંડ્યું છે કે જે છે ને એ બધું નાના નાનામાં જ છે. આપણે પ્લેનમાંથી ઉતરીએ કે ટ્રેનમાંથી ઉતરીએ ને તો બેગ નથી ભૂલી જતા, મોબાઈલ ભૂલી જઈએ છીએ, ચશ્મા ભૂલી જઈએ છીએ. નાની વસ્તુઓ હંમેશા રહી જાય છે, મોટી તો ભેગી જ લઈ જઈએ છીએ. એટલે આ નાની વસ્તુઓ છે ને એ કરુણા છે. બહુ સરસ એક વાત કરું તમને. યયાતિની દીકરી છે માધવી, વશિષ્ઠ વિશ્વામિત્રનો શિષ્ય છે ગાલવ. એ એની પાસે જાય છે અને કહે છે કે તમે આટલા વખત મને ભણાવ્યો, મારે તમને કંઈ આપવું છે. વિશ્વામિત્ર કહે છે કે ભાઈ તું આટલો ગરીબ છે, તું મને શું આપવાનું, તું છોડ, તું ભણ્યો, તું નીકળ. ફરી ગાલવ કહે છે, ફરી ગાલવ કહે છે. વિશ્વામિત્ર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે 809 ચંદ્ર હોય એવા ઘોડા લઈ આવજા. આવા ઘોડા 8000માં 1 હોય, એ 800 ક્યાંથી લાવશે? હવે ગાલવ જાય છે યયાતિ પાસે, બહુ મોટો રાજા છે, અને યયાતિને કહે છે કે મને આવું કહ્યું છે. યયાતિ કહે છે કે ભાઈ 800 ઘોડા તો હું ક્યાંથી લાવું, 2-4 હશે મારા ઘોડારમાં, તું લઈ જા, મને વાંધો નથી. તો કે ના, મેં તો કહ્યું છે 800. અને યયાતિ એને પોતાની દીકરી આપે છે જેનું નામ માધવી છે.
માધવીને એવું વરદાન છે કે એ અક્ષત્યોની છે. એ ગમે તેટલા બાળકોને જન્મ આપે, એ ગમે એટલી વાર સેક્સ કરે, એ વર્જિન જ રહે. આવું એને વરદાન છે. અત્યંત સુંદર છે માધવી. એને ગાલવ લઈને જાય છે, એક રાજાને ત્યાં મૂકે છે અને કહે છે કે અક્ષત્યોની છે, સુંદરી છે, તમે એનો ઉપભોગ કરી શકો છો, બદલામાં મને ઘોડા આપો. 1, 2, 3 ગાલવ ઘોડા ભેગા કરતો જાય છે અને માધવીનો બાર્ટર કરતો જાય છે. ગાલવ જ્યારે ઘોડા લઈને વિશ્વામિત્રને ત્યાં આવે છે ત્યારે માધવી એક પ્રશ્ન પૂછે છે વિશ્વામિત્રને કે આ ગુરુદક્ષિણા એની છે કે મારી છે? એક સ્ત્રી જ આ કરી શકે એવું હું દ્રઢપણે માનું છું. હમણાં મર્દાનગી શબ્દનો પ્રયોગ કર્યો જયભાઈએ, તો સ્ત્રી વીરતા બતાવે એને શું કહેવાય? खूब लड़ी मर्दानी, वो तो झांसी वाली रानी थी. मर्दानी શું? એ વીર હતી. શી વોઝ અ વોરિયર. એને મર્દ સાથે સરખાવાની કોઈ જગ્યા જ નથી. પુરુષાર્થ શબ્દ છે આપણે ત્યાં. મહેનત કરે પુરુષાર્થ, તો સ્ત્રી કરે એને શું કહેવાય? સ્ત્રી બહુ પુરુષાર્થ કરે છે એવું કહીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો આપણા શાસ્ત્રોમાંથી મળી છે. હમણાં હું મહાભારત વાંચી રહી છું, રીરાઇટ કરી રહી છું સ્ત્રીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એમાં એક બહુ સરસ વાત મને મળી. અંબિકા અને અંબાલિકા માટે પરાશરના પુત્રને બોલાવ્યા છે વેદવ્યાસને નિયોગ કરવા માટે, અને સત્યવતી કહે છે કે આ તો શાસ્ત્રોક્ત છે. અને ત્યારે અંબિકા પૂછે છે કે ભીષ્મ નથી પરણ્યા, એને કોને? એ લગ્ન કરે. એ લગ્ન કરશે તો પણ વંશ ચાલશે, અમારી સાથે નિયોગ કરવાની શું આવશ્યકતા છે? અને ત્યારે સત્યવતી કહે છે કે હોતું હશે, પુરુષ તે કદી પ્રતિજ્ઞા તોડે. અને ત્યારે અંબાલિકા એને કહે છે કે પુરુષ પ્રતિજ્ઞા ન તોડે પણ સ્ત્રીએ પવિત્રતા તોડવાની. એ તમારો શાસ્ત્ર છે. શાસ્ત્ર પુરુષોએ રચ્યા છે અને એમના અનુકૂલન પ્રમાણે રચ્યા છે. બહુ સુંદર શ્લોક છે આ. રામાયણનો એક શ્લોક જે જયભાઈ પણ વારંવાર ટાંકે છે, અને મારે પણ એ શ્લોક આજે અહીંયા ટાંકવો છે કે અગ્નિ પરીક્ષા કરવાની તૈયારી છે, સીતા જસ્ટ અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, અને એ બહુ સુંદર વાત કહે છે કે હું સ્ત્રી છું, નબળી છું, મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરને કોઈ પુરુષ સ્પર્શ કરી જાય એવું બને, પણ હું સ્ત્રી છું, બહુ સશક્ત છું, મારી ઈચ્છા વિરુદ્ધ મારા મનને કોઈ સ્પર્શ ન કરી શકે. અને આ કયા પછી અગ્નિ પ્રવેશ કરે છે ને એ કરુણા છે. આ શ્લોક એ અગ્નિ પ્રવેશ કરતા પહેલા બોલે છે, એ કરુણા છે કે હું જાણું છું કે હું સાચી છું, અને છતાંય જો તમને એમ લાગતું હોય કે આવું કરવાથી તમને સારું લાગશે, તમારું માન સચવાશે, તમે રાજા તરીકે પુનઃ પ્રસ્થાપિત થશો, તો મને અગ્નિ પ્રવેશ કરવામાં વાંધો નથી. આ કરુણા છે. ઝેન ધર્મ કેવી રીતે સ્થપાયો એની કથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક દિવસ સવારે સોનેરી પુષ્પ લઈને એક વિદ્યાર્થી આવે છે અને બુદ્ધના ચરણમાં મૂકે છે. બુદ્ધે પુષ્પને જોતા રહે છે. બસ આખું લેક્ચર એ દિવસે થતું નથી. બુદ્ધ માત્ર બોલે છે, માત્ર જુએ છે, અને એ જે દ્રષ્ટિ, એ જે સ્નેહ, એ જે નેચર પ્રત્યેનું થેન્કફુલનેસ, એ જે નિશબ્દ સંવાદ થયો એ ઝેન છે. એક બહુ સરસ હમણાં કથા વાંચી મેં કે એક ફકીર છે એને રોઝા ચાલે છે. રોઝા 1 મહિના પૂરા થવાની તૈયારીમાં છે, 2 કે 3 જ દિવસ બાકી છે, અને એક એનો ભક્ત, એનો શિષ્ય, એનો મુરીદ આવે છે અને એને માટે શીરો લઈને આવ્યો છે, અને એ કહે છે કે મેં મારું બધું જ વેચીને આ શીરો બનાવ્યો છે, મારી પાસે કંઈ નથી, બસ આવતા મોડું થઈ ગયું, થોડું રસ્તો બહુ લાંબો હતો, પગેથી લોહી નીકળે છે, ખરેખર ચાલીને આવ્યો છે એટલે દૂરથી દૂર સનેલા કપડાં છે. અને ફકીર એની સામે જુએ છે એક ક્ષણ માટે, ડબ્બો ખોલે છે ને એમાંથી શીરો ખાય છે. એની બાજુમાં એનો બીજો શિષ્ય, એનો મુરીદ બેઠો છે કે ये क्या किया आपने? 1 महीने से रोज़ा रखे हैं आप और अब 4 दिन के लिए तोड़ दिया. इतने आप लालची हो गए खाने के लिए. पता है आपको रोज़ा तोड़ने की सज़ा क्या होती है? फकीर हंसे છે ને કહે છે કે रोज़ा तोड़ने की सज़ा तो मैं जानता हूँ, लेकिन दिल तोड़ने की सज़ा मुझे पता नहीं.
અને જે રોઝા તોડવાની સજા છે ને એ તો હું કબૂલ કરી લઈશ. રોઝા તો આવતે મહિને ફરી બી થશે, આવતે વર્ષે ફરી થશે, પણ દિલ એકવાર તૂટ્યું ને એનો કોઈ ઉપાય નથી. આ કરુણા છે. ગાંધીની વાત, જો એમને એમના સ્ટેશન પરની બેગ ફેંકાયાની વાત બહેલાવીને લાંબી લાંબી કરીને કહેવી હોત તો 20 પાના લખી શક્યા હોત કે પછી તો ઠંડી હતી ને પછી તો આમ થયું ને પછી તો હું હેરાન થયો ને પછી તો મેં આમ. એમણે 7 વાક્યોમાં વાત પૂરી કરી છે કે પછી હું વેઇટિંગ રૂમમાં જઈને બેઠો, બહુ ઠંડી હતી, હું મારા સામાનને અડ્યો નહીં, અને સવારે જ્યારે ટિકિટ ચેકર આવ્યો ત્યારે મેં એને આખી બીના વિશે જણાવ્યું. એનું જીવન બદલી નાખનારો પ્રસંગ એણે 5 કે 7 વાક્યમાં પૂરો કર્યો છે. એ પછી ઘોડાગાડીમાં બેસે છે, ઘોડાગાડીમાં એને ચાબુક મારે છે, ઉતરી જવાનો આગ્રહ કરે છે. એ વિશે પણ બહુ લાંબુ નથી લખ્યું, પણ જે પ્રસંગ એમણે લંબાવીને લખ્યો છે એ પ્રસંગ એ છે કે જ્યારે કસ્તુરબાને કમ્પલસરી એ પેલું સાફ કરવાનું આગ્રહ કરે છે પોટ, અને કસ્તુરબા એને કહે છે કે શું તમે અહીંયા પારકા દેશમાં કરો છો મારી સાથે, મને કોઈ બહાર જોશે તો કેવું લાગશે. અને એ વર્ણન જે એણે કર્યું છે, લાલ લાલ આંખો સાથે બાઈએ મારી સામે જોયું અને હું શરમાયો. આ શરમાયો શબ્દ છે ને એ ગાંધીની કરુણા છે. આપણે બહુ સરસ બધા લગ્નોમાં કાનમાં કહેતા હોય છે, શિવ પાર્વતી જેવું દાંપત્ય મળે. કેમ કૃષ્ણ રૂકમણી જેવું નથી કહેતા, કેમ રામ સીતા જેવું નથી કહેતા, કેમ શિવ પાર્વતી જેવું દાંપત્ય કહે છે? એ વિશે કદી આપણે વિચાર્યું નથી. આપણે બધાએ કાનમાં જઈને કહી આવીએ શિવ પાર્વતી જેવું દાંપત્ય મળે, અખંડ સૌભાગ્યવતી, ચાલો ચોખા નાખી દઈએ એના ખોળામાં, વાત પૂરી થઈ. સવાલ એ છે કે શિવ પાર્વતી જેવું દાંપત્ય એટલા માટે છે કારણ કે જ્યારે કાલી વિનાશ વેરવા નીકળી છે, ગળામાં રૂંડ માલ છે, વિવસ્ત્ર છે, વાળ ખુલ્લા છે, ભયાનક દેખાય છે અને ખતમ કરી નાખશે આ પૃથ્વીને એવો ભય લાગે છે, ત્યારે વિષ્ણુ જઈને એને કહે છે કે કંઈક કરો, અને શિવ જઈને પત્નીના પગ નીચે સૂઈ જાય છે. જે પતિ ગુસ્સે થયેલી પત્નીના પગ નીચે સૂઈ શકે ને એ દાંપત્ય અખંડ અને આનંદમય રહી શકે. માટે આ શિવ પાર્વતીનું દાંપત્ય છે. કેમ એને ગુસ્સે થવાનો અધિકાર નથી? એ પણ ગુસ્સે થાય. જ્યારે જ્યારે પતિ ગુસ્સે થયો છે ત્યારે પત્ની એના પગ નીચે સૂતી છે, તો કેમ એકવાર પતિ આ ન કરી શકે? એ કરુણા છે શિવની, અપાર કરુણા. અને માટે કાલીની જીભ બહાર નીકળી ગઈ છે. જેવો પતિનો સ્પર્શ થાય છે અને એને રિયલાઇઝ થાય છે કે અરે ને મેં શું કર્યું, મારા પતિ પર પગ મૂકી દીધો, અને એની જીભ બહાર નીકળી ગઈ છે અને એનો ક્રોધ શાંત થઈ જાય છે. આ કરુણા છે. કરુણા એ કોઈ ભીતરથી જન્મ લેતી નદી હશે, આ હશે, પેલું હશે, એને બહુ ફ્લાવરી કવિતાના શબ્દોમાં ઢાળવાને બદલે મને લાગે છે કરુણા રોજિંદા જીવનમાં હોવી જોઈએ. તમે ગાડી લઈને જતા હો અને કોઈ ગરડા માણસને બસ સ્ટોપ પર જુઓ અને તમે ગાડી ઊભી રાખો ને અને એને કહો કે ચાલો કંઈ વાંધો નહીં, હું તમને આમ ઉતારીને નીકળી જઈશ, એ કરુણા છે. તમારી પાસે રિક્ષા હોય, તમે એકલા બેઠા હો, વરસાદ પડતો હોય અને કોઈ ભાઈ કે કોઈ બહેન ઊભા હોય અને તમે રિક્ષા ઊભી રાખો કે બેસી જાઓ, અત્યારે આ બાજુથી રિક્ષા નહીં મળે, એ કરુણા છે. બહુ આપણે છે ને ધીરે 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 બહુ ફ્લાવરી જગતમાં પહોંચી ગયા છીએ. બધું જ મહાન હોવું જોઈએ. દિલ માંગે મોર. અને તમે જુઓ જાહેરાતો પણ તમને થોડું વધુ, મને તો નવાઈ એ લાગે છે, અહીંયા બધા પુખ્ત વયના લોકો છે, મને આ કહેવામાં વાંધો નથી કે આટલા બધા જાહેરાતો થોડું 20% વધારે ને 10% વધારે ને 15% વધારે, હવે સેક્સમાં પણ સમય તમે લંબાવી શકો આવા કોન્ડોમ્સ જાહેરાત કરે છે. આઈ વન્ડર કે શેને માટે આપણે હજી વધુની દિશામાં પહોંચી ગયા છીએ. જે છે એ તો માણીએ પહેલા. મારો એક મિત્ર છે, બહુ અંગત મિત્ર છે, એ કાયમ એવું કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે, મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. એટલે એક દિવસ મેં એને કહું, મેં કીધું બેસ આપણે હિસાબ કરીએ, તારે શેને માટે 100 કરોડ રૂપિયા જોઈએ છે? એટલે મને કે 5 કરોડ રૂપિયા તો છે ને મારે દુનિયા જોવી છે, વાઈફને બતાવવી છે બિઝનેસ ક્લાસમાં. ચાલો મૂક્યા 5 બાજુમાં. પછી તો કે 10 કરોડ રૂપિયાનું ઘર બાંધવું છે. બહુ સારું, ચાલો 10 કરોડ રૂપિયાનું ઘર. પછી અમારા અમદાવાદમાં હજી બને છે.
તમને બી એમ થશે કે 10 કરોડમાં શું, પણ અમારા અમદાવાદમાં હજી બને છે. પછી તો કે પછી 5 કરોડ રૂપિયા મારા છોકરાઓ માટે, વેરી ગુડ. પછી તો કે પછી 5 કરોડ રૂપિયા મારા બુઢાપા માટે, વેરી ગુડ. પછી 25 થયા. 25 આજે બી છે એની પાસે, હાલ તુરત હમણાં. પેલા 75 કમાવાના ચક્કરમાં આ 25 નહીં વાપરે. જે છે એની મજા કરવાનો સમય જ નથી આપણી પાસે. સાહેબ, સંસ્કૃત એક જ એવી ભાષા છે જેમાં કાલ શબ્દ બંને માટે વપરાય છે, આવતી અને ગઈ. બીજી દુનિયાની કોઈ ભાષા એવી નથી કે જેમાં કાલ શબ્દ બંને માટે વપરાયો હોય. આવતી અને ગઈ તમારે ઉમેરવાનું છે. એ તો કાલ છે, સમય છે. એને તમારે આવતી કેવી છે કે ગઈ કેવી છે એ તમારે નક્કી કરવાનું છે. અને સત્ય છે જે શાશ્વત છે એ તો આ જ છે, હમણાં છે. એને તો આપણે જોતા જ નથી. આપણે આપણા છોકરાઓ માટે ભવિષ્યમાં પૈસા બચાવીએ, આમ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, બધું કર્યા પછી કદી કોઈ દિવસ 5 મિનિટ એવી મળી છે કે આપણે એવો વિચાર કરીએ કે કોની પાસે શું નથી, ચાલો એ આપીએ. આ મોહન નામનો માણસ, વાણિયો, ચેમ્પિયન, એણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો કે તમારી પાસે બધું થઈ ગયું, 2 ગાડી તમને જોઈતી હતી 3 મળી ગઈ, 2 ઘર જોઈતા હતા 3 મળી ગયા, પછી તમારી પાસે જે પૈસા વધશે એનું કરશો શું? એને દેશ સેવામાં લગાવો, તમે ટ્રસ્ટી રહો. યુ યુઝ ધેટ મની ફોર ધી અધર પીપલ હુ આર નીડી, હુ વોન્ટ ઇટ. ઉપકારમાંથી જ્યારે અહંકાર ખરી જાય ને ત્યારે કરુણા જન્મે. સાહેબ, બહુ સાદી વાત છે. મોટા ભાગના લોકો ઉપકાર બહુ કરે છે. મેં આને મદદ કરીને, મેં આને મદદ કરીને, મેં આને માટે કર્યું, મેં આને આમ અપાવ્યું, ને જુઓ આ 2 જણાનો ઝઘડો મેં સોલ્વ કરાવ્યો, ને આ 2 જણા જે ભેગા છે મારે લીધે. પણ એમને કહેવા દો ને, તમે કેમ કહો છો? એ 2 જણાને કહેવા દો કે અમે આજે ભેગા છીએ ને એનું કારણ આ છે. તમે શું કામ કહેતા ફરો છો? એમાં કરુણા નથી, એ ઉપકાર છે સાહેબ. અને ઉપકારો બહુ લોકો કરે છે, બહુ માણસો પર કરે છે. જેની પાસે વધારે છે એને આપવામાં શું વાંધો હોઈ શકે? કેટલાક લોકોને તો એવું હોય છે કે પૈસા કચરાના ડબ્બામાં નાખો કે દાનની પેટીમાં નાખો, ઇવેન્ચ્યુઅલી સેમ જ છે. પણ એવા લોકો છે કે જેણે કદી કોઈને કહ્યું જ નથી કે એણે શું કર્યું. જયભાઈએ કહ્યું કે બેરિસ્ટરનો કોટ ઉતારીને ખાદી પહેરી. એમ કહેવાય છે કે વિનોબા સૂતર કાંતે ને તો 3 કલાક સુધી તાંતણું તૂટતો નહીં. યોગ કર્મસુ કૌશલમ. એનું ધ્યાન ફક્ત સૂતર કાંતવામાં હતું. આપણે સૂતર કાંતતી વખતે બીજા 50 સવાલો સાથે જોડાઈએ છીએ કે હું કાંતું છું એ બીજા જુએ છે કે નહીં, અમારો તાંતણો તૂટતો નથી એ જોયું તમે સાહેબ? એ બહુ મહત્વનું છે. 3-4 જણા આજુબાજુના જ્યાં સુધી એમ કહે નહીં ને કે સાહેબ તમારો તાંતણો યાર ચેમ્પિયન છો તમે, ત્યાં સુધી આપણને કાંતવાની એ મજા નથી આવતી. આપણી મજા જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ સહાનુભૂતિના નામે, દયાના નામે, ઉપકારના નામે, એહસાનના નામે, એ બધું બીજાને દેખાડવા માટે કરીએ છીએ. આપણને અંગત રીતે સંતોષ થાય એ માટે આપણે કશું કરતા જ નથી. અને અંગત સંતોષનું નામ જ કરુણા છે. ગાંધીને કોઈએ કહ્યું જ નહોતું કે તું ગામ બધું છોડીને આ કરવા બેસ, આ દેશને આઝાદી અપાવ. બીજા કેટલાય આઝાદ નહોતા આ દેશમાં, કેમ કોઈ જાગ્યું નહીં? અને સાહેબ, બહુ મજાની વાત તો એ છે કે કૃષ્ણએ ગીતા કુરુક્ષેત્રની મધ્યમાં ઊભા રાખીને કહી. એ કહી શક્યા હોતા આગલે દિવસે શિબિરમાં કે બેસો બધા, આજે મારે તમને ગીતા કહેવી છે. એણે મધ્યમાં ઊભા રાખીને એટલા માટે કહી કે દ્રોણ પણ સાંભળે, ભીષ્મ પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે. સાંભળો બધા, ગીતા તો બધા માટે છે. કંઈ કાનમાં કહેવાની વાત જ નથી ગીતા. બધા સાંભળે ગીતા, એમાંથી જે ગ્રહણ કરે ને એની જ ગીતા છે. ગીતા બીજા કોઈની છે જ નહીં. કાનમાં કહેવાની વાત જ નથી ગીતા. ગીતા જે ગ્રહણ કરે એની છે. અને મજા જુઓ સાહેબ તમે, કહેનારો પણ સંન્યાસી, કહેનારો પણ સંસારી ને સાંભળનારો પણ સંસારી. બેમાંથી કોઈ એકથી વધુ પત્નીઓના પતિઓ છે, બંને. મોહમ્મદે 10 લગ્ન કર્યા. કેમ? બધી વિધવાઓ, ત્યક્તાઓ, ત્યજાયેલી સ્ત્રીઓ સાથે. કૃષ્ણએ 16,100 સ્ત્રીઓને કહ્યું કે જાઓ, કોઈ પૂછે તો કહેજો કે કૃષ્ણ તમારો પતિ છે.
આ વુમન એમ્પાવરમેન્ટનો સૌથી મોટો દાખલો છે સાહેબ. એન્ગેજમેન્ટ તૂટ્યા હોય ને અને લગ્ન કર્યા હોય ને તોય 10 વાર કે એમના પહેલા એન્ગેજમેન્ટ થયેલા એમ. નિર્દોષ ડિવોર્સી આવી જાહેર ખબર આવે છે મુંબઈ સમાચારમાં, જોઈ છે તમે? જાતે જ સર્ટિફિકેટ આપે છે હું નિર્દોષ ડિવોર્સી છું. મારી જાતને તો હું નિર્દોષ જ લાગુ. કોઈ દિવસ કોઈ માણસે ઊભા થઈને એમ કહ્યું છે કે હા હું દોષી છું? ગાંધીએ કહ્યું છે, કૃષ્ણએ કહ્યું છે, અને માટે આ કરુણા છે. મહાભારતનો સૌથી ડ્રામેટિક પ્રસંગ મેં હજારો વાર આ કહ્યો છે અને છતાં ફરી કહેવાની લાલચ નથી છોડી શકતી કે પરીક્ષિત મૃત જન્મે છે અને દ્રૌપદી જાય છે, રાજ્યસભામાં બેઠા છે કૃષ્ણ બધાની વચ્ચે, અને બધાની વચ્ચે જઈને જેમ ફાવે એમ કહે છે કે તે બધાને છેતર્યા તે મને પણ છેતરે. યુ ટ્રીટેડ મી ધ સેમ, હાઉ કુડ યુ ડુ દેટ? અને આ બધું જ કહ્યા પછી કૃષ્ણ નિશબ્દ ઊભા થાય છે, સૂતાગારમાં જાય છે. સૂતાગારમાં પુરુષો જાય નહીં, પાણીની અંજલિ ભરે છે, 6 શ્લોક બોલે છે. ઉત્તમ શ્લોક છે આ મહાભારતના. મેં જો જગતનું શ્રેય ઈચ્છ્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. મેં જો પાંડવોનું પ્રેય ન ઈચ્છ્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. મેં જો મિથ્યા આચરણ ન કર્યું હોય, મિથ્યા ઇઝ વિધાઉટ અ રીઝન, અસત્ય નથી કહેતા, મિથ્યા કહે છે. મેં જો મિથ્યા આચરણ ન કર્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. અને છેલ્લે કહે છે કે મેં જો બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. પરીક્ષિત રડે છે. એક પણ શબ્દ બોલ્યા વિના, બહુ સુંદર શબ્દ વાપર્યો છે, નિરીહ આંખોથી દ્રૌપદી સામે જોઈને બહાર જતા રહે છે. આ કરુણા છે. કહી શક્યા હોત કે લે જીવાડ્યો, તેલ પીવા જા, કશું બોલતા નથી, જતા રહે છે ત્યાંથી. અને ત્યાંથી બહાર નીકળી ગયા પછી સત્યભામા પૂછે છે દ્રૌપદીને કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા યાર? હું સમજી નહીં. આટલા પુત્રો, આટલા પૌત્રો, આટલા પ્રપૌત્રો ને આ બ્રહ્મચર્યની શું વાત એણે કરી? અને ત્યારે દ્રૌપદી એને જવાબ આપે છે કે એના જેટલા લગ્નો છે ને એ બધા દેહ લગ્નો છે, એના સ્નેહ લગ્ન નથી. જગતના કલ્યાણાર્થે એણે શરીર સમર્પી દીધું, મન સમર્પી દીધું. તમે વિચાર કરો કે આજે પણ આપણા પીએમને જ્યાં તકલીફ પડી એ બિહાર, મગધ, જરાસંઘ, કેવું દબંગ વિસ્તાર હશે. બીજી બાજુ વિદર્ભ, આ બાજુ ચેદી. તમે જુઓ ભારતનો નકશો તો તમને સમજાય કે ડોમિનેટિંગ નોર્થ છે. ત્યાં યાદવો છે. અને ત્યાં જો એ આ વિદર્ભની દીકરી સાથે ન પરણે તો આ નેક્સસ તોડી જ ન શકાય. બીજો કોઈ રસ્તો જ નથી આ નેક્સસને તોડવાનો. અને માટે એ રૂકમણી સાથે લગ્ન કરે છે પ્રેમમાં પાડીને. આ છળ નથી, આ સમર્પણ છે. એને તો રાજા થઈ ગયો દ્વારિકાનો, પછી કહી શક્યું હોત કે ચલો રાધા હવે આપણે જઈએ, તેલ પીવા ગયો એમ. ફરીને જતો નથી. પાવર, નોટ યુઝિંગ પાવર ઇઝ પાવર એકચ્યુઅલી. તમારી પાસે જે તાકાત છે એ વાપરી નાખવી એ પાવર જ નથી. અને સૌથી મોટી વાત, સૌથી મજાની વાત, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે નવરાત્રિના દિવસોમાં વાત કરીએ છીએ. સાહેબ, જગતના બધા વરદાનો દેવોએ આપ્યા છે અને એનાથી બગડી ગયેલા તમામ અસુરોનું નિકંદન માએ કર્યું છે. શિવ વરદાન આપી દે કે જા તું તાર જલસા કર, તન દિવસે નહીં મારે, રાતે નહીં મારે, વચ્ચે નહીં મારે, ઉપર નહીં મારે, નીચે નહીં મારે. અને માં આવે ત્રિશૂળ લઈને. અને તમે આનંદ જુઓ, સ્નેહ જુઓ, સ્ત્રીની કરુણા જુઓ કે આ બધું કરવા જાય છે ને ત્યારે શ્રૃંગાર તો સંપૂર્ણ જ કર્યો છે. ક્યાંય એવી તો ગઈ જ નથી કે આમ વાળ ખુલ્લા હોય ને આમ બાંધ્યા હોય ને ભયાનક. રૂપનો અંબાર છે, કરુણાની મૂર્તિ છે, જગતજનની છે. 37મા સ્કંદમાં દેવી ભાગવતમાં માનો હિમાલય સાથેનો સંવાદ છે. હિમાલય પૂછે છે કે તમારું સ્વરૂપ શું છે? અને ત્યારે માં કહે છે કે હું તો સચરાચરમાં વ્યાપેલી છું, જગતજનની છું. દેવોને પણ મેં જણ્યા છે. હમણાં અંકિતભાઈએ બ્રહ્માંડ અને પિંડની વાત કરી. પહેલું ઈંડું જન્મ્યું. આ ઈંડામાંથી યક્ષો, પ્રજાપતિઓ, મનુઓ, વસુઓ બહાર પડ્યા. પછી જળ, પછી આકાશ, પછી પૃથ્વી, પછી જીવ. આ ઈંડ, આ અંડ કે ઈંડ એટલે શું? આ સ્ત્રીનું અંડ બીજ છે.
સૌથી પહેલી માં જન્મી, પછી સંતાન જન્મ્યું. અને તમે વિચાર કરો કે દર મહિને પોતાનું લોહી વહી જતું જોવું એ સરળ વાત છે? કેટલા બધા પુરુષો તો બ્લડ ટેસ્ટ માટે આપે ને તોય આમ જુએ, પોતાનું લોહી જોઈ નથી શકતા. સ્ત્રી પોતાનું લોહી દર મહિને વહી જતું જુએ છે. કેમ? તો કે જગતને જીવતું રાખવાની જવાબદારી એના ખભા પર છે. 2 મિનિટમાં ગર્ભાશય કઢાવી નાખે. કેટલી વાર લાગે? મારે આ બધી જફા નથી જોઈતી. ન કહી શકે? કહી જ શકે, કહેતી નથી. અને સાહેબ, અમુક ગ્રામના વજનનું એક રમકડું તમારા હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ બાપ બની જાય. લાઈનમાં ઊભો રહેતો ના હોય કોઈ દિવસ, પિક્ચરની ટિકિટ બ્લેકમાં લે સાહેબ, પણ એડમિશન માટે રાતથી લાઈન લગાવે. આ પણ એક પિતાની કરુણા જ છે. પત્નીને 1 મિનિટમાં કહી દે કે અક્કલ નથી તારામાં, અને દીકરી એમ કે આવી રીતે બોલાય તો એને કે સોરી બેટા. આ પણ કરુણા છે. બહુ દૂર કરુણાના દાખલા લેવા જવાની જરૂરત જ નથી. અને તમે વિચાર કરો, ઉછેરેલી, હથેળીમાં પગ મુકાવ્યો છે જે દીકરીને, કદી જિંદગીમાં ઊંચા અવાજે કંઈ કીધું નથી, એની નાનામાં નાની ઈચ્છા પૂરી કરી છે, એવી દીકરીને જ્યારે કોઈને સોંપી દે છે એક બાપ, કન્યા દાન કરે છે. આનાથી મોટું જગતમાં કરુણાનું કોઈ ઉદાહરણ નથી સાહેબ. આનાથી મોટી કોઈ કરુણા નથી કે તમારા ઘરમાં ઉછરેલી, તમારા ઘરમાં તમે લાડ કરીને મોટી કરેલી, જેમાં તમારો જીવ પરોવાયો છે એવી વ્યક્તિને તમે કોઈને સોંપો છો. કેમ? તો કે એનું કુળ આગળ ચલાવે માટે. તમારું નામ ભૂસાઈ જાય છે. હવે આ તો કાજલ ઓઝા વૈદમાંથી ઐશ્વર્યા રાય બચ્ચન આવી, બાકી તો મોટા ભાગની સ્ત્રીઓ તો કાઢી જ નાખે છે પોતાની સરનેમ. સરનેમ નામ બદલાય છે કેટલાક પરિવારોમાં. તો તમે ગઈકાલ સુધી જે નામથી તમને બોલાવતા હતા એ નામ ભૂલાઈ જાય, કોઈ બીજા નામે તમને બૂમ પાડે, રજીસ્ટર ના થાય શરૂઆતમાં તો કે આ મને જ બોલાવે છે. બહુ સુંદર વાત એકવાર ભીખુદાનભાઈએ કરેલી, મને બહુ બહુ ગમી એ વાત, કે આ દીકરી પરણીને જાય એ કરુણ મંગલ પ્રસંગ છે, કંઈ દુઃખનો જ નથી. એના ઘેર જાય છે, આનંદ કરે છે, મજા કરશે, એનો પરિવાર બનશે, મંગલ છે વાત. તોય કેમ રડે છે બધા? આંસુ કેમ પડે છે? તો કે એક ચિત્રકાર ચિત્ર દોરતો હોય ને, એની એક પીંછીનો રંગ હોય, બ્લુ કલરથી દાખલા તરીકે દોરતો હોય, પછી એને જ્યારે ગ્રીન કલર વાપરવો હોય ને ત્યારે પીંછી એને ધોવી પડે, પછી એ ગ્રીનમાં કે પીળામાં કે રેડમાં બોળી શકે. અત્યાર સુધી જે વ્યક્તિત્વનો રંગ હતો ને હવે બદલવાનો છે. જે પુત્રી હતી એ પુત્ર વધુ બનવાની છે. આ રંગ બદલવા માટેની જે પીંછી જેમાં બોળાય છે ને એ આંસુ છે સાહેબ. અને એ કરુણા છે, એ કરુણા છે. કદી કોઈ તમે જુઓ ભલભલાને ઝુકાવતો એવો બાપ હોય, લોકો બીતા હોય એનાથી, પણ દીકરી પરણીને જાય ને તો પ્રણામ કરે હાથ જોડીને દીકરાને, બાપને. તમે વિચાર કરો, હવે તો ગર્લ ચાઇલ્ડનો રેશિયો ઓછો થતો જાય છે. એક સમય કદાચ એવો આવશે કે પુરુષો પરણીને આવશે. આપણે નહીં હોઈએ જોવા થેન્કફુલી, પણ તો વિચાર કરો કે શું થશે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે માં દીકરાની એમ કે એને દીપિકા પદુકોણ બહુ ગમે છે, પિક્ચર જોવા દેજો, પજાવતા નહીં. અને આમ ખાઈ લે છે બિચારો બધું, પણ રીંગણાનું શાક નથી ભાવતું. અને દિવસમાં 2 સિગરેટ પીવા દેજો પ્લીઝ. આવો પણ દિવસ આવશે, નહીં આવે? ગર્લ ચાઇલ્ડનો રેશિયો જે રીતે ઓછો થઈ રહ્યો છે. મજાની વાત એ છે કે આપણે બધા પ્રસિદ્ધિ ખ્યાતિમાં અટવાયા છીએ, પ્રાપ્તિ ભૂલી ગયા છીએ. આમાંથી શું મળે છે? તો પ્રસિદ્ધિ મળે છે, મીડિયા પબ્લિસિટી મળે છે. 101 દીકરીઓના લગ્ન કરાવ્યા, સમૂહ લગ્ન, તો પેલા ડ્રોનથી બધું શૂટ કરે ને પોતે જ ફૂટેજ મોકલે કે આ લેજો, એડવર્ટોરિયલ છપાય. કેમ? તો કે મેં 101 બીતા વગરની દીકરીઓના લગ્ન કરાવ્યા, મેં સ્કૂલ ઊભી કરી, મેં મ્યુનિસિપલ સ્કૂલ દત્તક લીધી, મેં આમ કર્યું. ક્લબોના અમે તો ઘણા, હું, અંકિતભાઈ, જયભાઈ ત્રણેય ટેવાઈ ગયા છે કે ખરેખર મુખ્ય વક્તાઓ એ મુખ્ય શ્રોતા થઈ જાય. આવા કાર્યક્રમો તો ભાગ્યે જ અમારે માટે હોય છે કે સાચે અમને બોલવા મળે.